જોતા રહો મનપાનો મહાસંગ્રામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માત્ર કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર। દર્શક મિત્રો, મનપાના મહાસંગ્રામમાં હાલ આપણે પહોંચ્યા છે વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરપુરા પાલનપુર વિસ્તાર। ખાસ આ વિસ્તાર મહત્વનો એ પણ છે કારણ કે અહીંથી પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ છે, સાથે દિગ્વિજયસિંહ બારડ જે આરોગ્ય સમિતિમાં રહી ચૂક્યા હતા, નેન્સીબેન પણ આરોગ્ય સમિતિમાં રહી ચૂક્યા છે, એમની સાથે હિનાબેન ટાંક કરીને નવા ઉમેદવાર છે। આપણે એમનાથી વાત કરીએ અને જાણીએ કે હાલ જે છે કઈ રીતે પ્રચાર ચાલુ રહ્યો છે અને આવનારા સમયમાં જે વિકાસની રાજનીતિ છે તેને કઈ દિશામાં તેઓ આગળ પહોંચી રહ્યા છે। સૌપ્રથમ રાજનભાઈ સાથે વાત કરીએ। રાજનભાઈ, શું કહેશો? અમે તો લગભગ 5મી તારીખથી જ પ્રચાર ચાલુ કરી દીધેલો હતો, જ્યારે કોઈ પણ ઉમેદવારના નામ પણ ડિક્લેર નહીં થયેલા હતા। પાર્ટીનો એક આદેશ હતો કે સમગ્ર ગુજરાતમાં એક સાથે પ્રચાર કરવામાં આવે અને તે દિવસથી અમારો પ્રચાર નિયમિત છે। લગભગ અમારો એક રાઉન્ડ આખા વોર્ડમાં પતી ગયો છે। આજે બધાના અમારા ક્રમાંક આવી ગયા છે। આવતીકાલથી અમારો બીજો રાઉન્ડ ચાલુ થશે। ખાસ કરીને રાજનભાઈ, આ વખતે ત્રિપાંખીય જંગ કહેવાય છે, આપ અને કોંગ્રેસ બે સામે વિરોધ પક્ષો છે, શું લાગે છે? કોંગ્રેસ આપ અહીંયા કોઈ પિક્ચરમાં જ નથી, વન સાઇડ ગેમ છે। રેકોર્ડ કે લીડ માટેના કોઈ બધા જ રેકોર્ડ આ વખતે તૂટવાના છે। સુરત શહેરમાં 120 માંથી 120 બેઠક અમે મેળવીને જ રહીશું। ચોક્કસપણે રાજનભાઈ કીધું 120 માંથી 120 બેઠકો આપણી સાથે દિગ્વિજયભાઈ બી છે। દિગ્વિજય, આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા અને રથના કારણે અમે જેટલી પણ સોસાયટીમાં પ્રચાર પ્રસાર માટે જઈએ છીએ તો મતદારોનો એટલો અમને આવકાર મળે છે કે અમને જ અત્યારથી નક્કી થઈ ગયું છે કે અમારી જીત નિશ્ચિત છે। ચોક્કસપણે જીત નિશ્ચિત હોવાના દાવા હાલ અહીંયા ભારતીય જનતા પાર્ટીની પહેલ કરી છે। નેન્સીબેન, મહિલા ઉમેદવારો પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ। નેન્સીબેન, મહિલાઓ તરફથી કેવો પ્રતિભાવ મળી રહ્યો છે, શું કહેશો? ગત 2021માં પ્રથમવાર ટિકિટ મળી હતી અને આ 5 વર્ષ જે આપણા ભાજપના કોર્પોરેટરે કામ કર્યું છે, એટલે અમે જ્યાં જઈએ ફૂલોથી સ્વાગત થાય છે, ઢોલ નગારાથી ગઈકાલે સ્વાગત થયેલું, ખૂબ સારો પ્રતિસાદ છે। બહેનો માટે અમે ખાસ અપીલ કરી છે કે પહેલા વોટ પછી નાસ્તો, એવું કહેજો કે 4 વોટ 26 તારીખે આપીને ઘરમાં નાસ્તો મળશે, તો એ અમારી પ્રચંડ જીત બહેનો થકી થવાની છે, એવો અમારો વિશ્વાસ છે। ખાસ કરીને એક હિનાબેન ટાંક પર છે, બે શબ્દો આપ જો કહેવા માંગતા હોય તો? ચોક્કસપણે એક અનુભવી પેનલ જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 9 માં દેખાઈ રહી છે અને તેઓ કહી રહ્યા છે અમારા વિરોધમાં કોઈ નથી, બસ અમે જે લીડ છે તે વધુમાં વધુ લીડથી એમનું જીત નિશ્ચિત છે એ માની રહ્યા છે। અને મનપાના મહાસંગ્રામમાં આ હતી વોર્ડ નંબર 9 ની પેનલ, જે હાલ જે છે ગયા વખતે જીત્યા હોવા છતાં પણ ઘરે ઘરે જે પ્રચાર કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે, વિકાસના મુદ્દાઓ છે તે ફરીથી લોકો સુધી પહોંચાડી લોકોને મતદાન માટે જાગૃત કરી રહી છે। કેમેરામેન સુજાન સાથે કાબિલ શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।